કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવેલી છે। ખોદેલા ખાડાએ યુવકને મોતની નજીક ધકેલ્યો છે। નવાયાર્ડ લાલપુરા શહેર કોર્પોરેશનની ધીમી અને બેદરકારીભરી કામગીરીનો આજે વધુ એક યુવક ભોગ બન્યો છે। નવાયાર્ડ લાલપુરા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા 12 દિવસ પહેલા ખોદવામાં આવેલા અને લાંબા સમયથી ખુલ્લા રહેલા એક ખાડામાં 35 વર્ષીય કલ્પેશ પટેલ ગંભીર રીતે પડતા તેને જીવલેણ ઈજાઓ પહોંચી। હાલમાં યુવક કલ્પેશ પટેલ સયાજી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે, ત્યારે સમગ્ર વિસ્તારમાં કોર્પોરેશન સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ગંભીર ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 1ના કોર્પોરેટર પુષ્પા વાઘેલા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તેમણે ખુલ્લા ખાડાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી કોર્પોરેશનના વહીવટ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે। કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા આ બનાવ માટે સીધું કોર્પોરેશનને જવાબદાર ઠેરાવ્યું હતું અને આક્ષેપ કર્યો હતો કે કોર્પોરેશનના અધિકારીઓની લાપરવાહી અને કામમાં ધીમી ગતિ જ આ અકસ્માતનું મૂળ કારણ છે। વડોદરા શહેર એ સંસ્કારી નગરી, સંસ્કૃતિની નગરી, ધાર્મિક નગરી એ બધી જ સયાજીરાવ ગાયકવાડજીના સમયમાં હતી। 30 વર્ષના આ લોકોના શાસનમાં ભુવા નગરી, મચ્છર નગરી, ખાડોદરા નગરી, ગંદા પાણીની નગરી બની ગઈ। ભુવા એટલા બધા પડ્યા છે। સૌથી પહેલાં ભુવાની શરૂઆત જ અમારા નવાયાર્ડ લાલપુરા ગામમાંથી શરૂ થઈ અને અમને એટલી શાંતિ એવી હતી કે કદાચ આ માઇક્રો ટનલનું કામ કર્યું એના લીધે હવે ભુવા નહીં પડે, પણ આ જે ભૂવો પડ્યો અચાનક જ ભૂવો પડ્યો લાલપુરા ગામની બહાર નીકળતા મેઇન એન્ટ્રન્સમાં આખી ડ્રેનેજ લાઈન એ નીચે ધરાશાયી થઈ ગઈ અને એના લીધે આ ભૂવો પડ્યો અને આ કામગીરી ચાલુ છે। પહેલાં તો 3 દિવસ કશી કામગીરી જ ના કરી, ભૂવો પડ્યો એ બધાએ જોયું, પણ કામગીરી અહીંયા આખું લાલપુરા ગામ સાક્ષી છે। 3 દિવસ સુધી કોઈ માણસો કામ કરવા નથી આવ્યા। ચોથા દિવસે મેં ડ્રેનેજ પ્રોજેક્ટના અધિકારીને અહીંયા બોલાયા અને હું સ્થળ પર ઊભી રહીને હું આવી પછી આ કામગીરી ચાલુ કરાવી। આ બેરિકેડ્સ નહોતા મૂક્યા એ મેં મુકાયા છે। આ જે ડ્રેનેજની પાઇપ છે જે આ લોકોએ અહીંયાથી ગટરનું પાણી પેલા ચેમ્બરમાં કાઢવાનું, આખી પાઇપ તૂટેલી હતી અને અહીંયા બધે પાણીના ખાબોચિયા ભરેલા હતા। છોકરાઓ આમાં રમતા હતા અને માણસો અમારે જતા હતા। એ તાત્કાલિક આ આખી પાઇપ બદલાઈ। મેડમ, આ કામ કેટલું જલ્દી થવું જોઈએ, કારણ કે ગઈકાલે યુવક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। આ કામગીરી તાબડતોબ કરી દેવાની હોય અને જે પણ કોઈ વ્યક્તિને વાગ્યું છે એ વ્યક્તિ અમારા લાલપુરા ગામનો જ છે, જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે અને આર્થિક રીતે એ લોકો નબળા પરિવારના છે, એટલે એમને આર્થિક રીતે એવા બી નથી કેપેબલ કે એ લોકો કંઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને બધું કરાવી શકે। તો આ કોર્પોરેશનની સદંતર બેદરકારી છે। અમારા જેવા કોર્પોરેટરોનો સાથ સહકાર હોવા છતાં આટલું કામ ડિલે થતું હોય, જે કામ રાતોરાત ગંભીરતાને સમજીને કરી દેવું જોઈએ એ કામ આજે 10 દિવસ સુધી થતું નથી અને એમાં લોકો હેરાન થાય છે। એની સંપૂર્ણ જવાબદારી કોર્પોરેશનની છે।